घड़ी
હાથ છોડા સતને આધારે તો આવા મુનિવર સીધ્યા 65 વર્ષની ઉંમર હતી બાપુ 5 વર્ષની ઉંમર હો પણ કીધું તરણાડો ડુંગર હોય એટલી અવસ્થાએ સત્ય લીરલ ને જોયા અને કુંભાજી બોલ્યા કે મારે એમની સાથે લગ્ન કરવા છે 1500 તો રાણી હતા એમાં 17-18 વર્ષની ઉંમર સત્ય લીરલની અને ત્યાં કુંભાજીએ કીધું કે જાઓ મારું શ્રીફળ મોકલાવો અને જેમલજીને સમાચાર મોકલો મારે લીરલ સાથે લગ્ન કરવા છે માનતી રાણી ભાનુમતી હતા દેવી ભાનુમતી અને કુંભાજીનો શ્રીફળ ગયું જેમલજીને ત્યાં તઈ જેમલજી જોશ કહો ઓહો ક્યાં કુંભાજી ને ક્યાં મારી દીકરી 60, 70, 65 વર્ષની ઉંમર અને મારી દીકરી તો 18 વર્ષની દીકરી છે હવે આ રાજાને બાંધે પોગાય નહીં ઓખનો કટોરો ઘોડ્યો વાલા અમલ ઘોડ્યું જાદુ બધું અમલ પીને મારું જીવન પૂરું કરું પછી કુંભાને જે કરવું ભલે કરે વખ પીવા ગયા ને તા માં લીરલ આવી ગયા પાસે અરે બાપા આ શું કરો છો કે બેટા આ સિવાય બીજો કોઈ ઉપાય નથી હવે બેહી જા મારો દીકરો હવે બેહી જા થોડાક રહેવા દે આ ટાઈટ બહુ છે ને ગરમી લેવાવાળા તો ઘણા ઉડાડવાળા ઓછા છે મારું તું ઉડાડ આ લેવાવાળા બધા ઉપર જ બેઠા છે બધા આ ઈ છે બધા ભેગું કરીને દઈ દે થોડીક વાર એક ભજન છેલ્લો મારે યાદ કરીને પછી આપણો ભૂરો આવ્યો છે આપણો ભૂરા ભગત મારો ભાણિયો થાય મારો ભાણેજ છે બાપુ ભૂરાની માં અને બે ગુરુબેનભાઈ છે એક ગુરુના શિષ્ય છે એમાં ભૂરો અને એના મામા ભોજો બે ભજનિક છે વાલા સારા એમાં ભૂરો તો બહુ મજા કરાશે આજની આ સભામાં પૂજ્ય બાપુના આંગણે સંકટ મોચન દાદા હનુમાનજીને આંગણે આટલા સંતોની હાજરીમાં બધું મળે પણ બાપુ આ સાધુડા આટલા બધા ભેગા ન થાય બધું મળી જાય લાખો માણા મળી જાય પણ આ સંતો ન મળે વાલા પછી આમાં ખોટા હસા ન ગણતા એ નહીં કરવા બધા સાચા છે આપણા માટે બધા સાચા આપણે એમ જાણી લેવાનું જલારામ બાપાએ છે ને ભોજા બાપાને કીધું બાપા મન લો વિલમ થતો થોડો હું 12 વર્ષ ફતેપુરની સેવા કરી પૂનમ ભરી પછી વિચાર આવ્યો હવે ક્યાંક બીજે જાવ અહીંયા ભોજા બાપા કઈ સત્સંગ ન કરે ભજન ન કરે અહીંયા કરતા હોય ક્યાંક બીજા બાપુ ત્યાં જાવ એવું કલ્પના કરી તો ભોજા બાપા શું કામ કરતા ખબર ખાવા વાળીએ જાય હા તીડ વાકે ને વાયા તીડખા નીકળે ને ઈ જલારામ બાપાને વીણાનું ઉઠલું મરવે ઉઠલું અહીંથી વાથી એવું 12 વર્ષ હાંક્યું પછી 12 વર્ષે જલા બાપાને કલ્પના થઈ વિચાર આવ્યો હવે ક્યાંક બીજે જાવ અને કોઈ મહાપુરુષના શરણે જાવ ત્યાં ઈ દિવસે પોહ મહિનાની પૂનમ અને ટાઈટ કડકડતી હિમ પડેલું વાલાવો આપણો ફતેપુર એવી ટાઈટ પડી અને એમાં ભોજા બાપે કીધું બાપા આજ ભજન બંધ રાખો અને ગોદડા ઉઠીને હોઈ જાવ જીવતા જીવત પાછા ભજન કર્યું ટાઈટ મારી નાખશે ભજન તો પાછા કરશે બરાબર જલારામ બાપા વાહ ગોદડું ઘટ્યું બધાને પૂરા થઈ ગયા પણ જલા બાપાને ગોદડું ઘટ્યું ગુરુ પાસે જઈને કીધું બાપા મને કઈ હુકમ કરો હું કરું શું કરવાનું છે તો બાપા જાણી ગયા તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી ઇનકે આગે ક્યાં છુપાવું जिनके हाथ में जीवन डोरी ભોજા બાપા એની કલ્પનાને ઓળખી ગયા હતા વહાં જાઓ ને વહાં જાઓ ને વહાં જાઓ બાપા એમ કીધું તમે એક કામ કરો હું કરું એમ નહીં તમે પાઇટમાં પડો
આ શબ્દ બોલ્યા, પાઇટમાં પડો. થોડુંક દુઃખ લાગ્યું બાપાને, મને પાઇટમાં પડવાનું કીધું, પણ આજ તો પાઇટમાં ઊભું જ રહેવું છે. ત્યાં ફતેપુર ને જાપે પાઇટ છે, એટલે ગુનો કહેવાય, જેને આપણે ગુનો કહીએ. એ મોટો ગુનો છે. એમાં હિમ જામી ગયેલો, બરફ જામી ગયેલો. એમાં જલા બાપા જે વચ્ચો વચ્ચે ગળાડૂબ પાણીમાં ઉભી ગયા. ગુરુના વચન માથે, મને મારા ગુરુએ પાઇટમાં પડવાનું કીધું. ગુરુનું વચન કોઈ દી લોપવું નહીં. જે કે ભલે ઊંધે રસ્તે ચડાવે પણ થાય હવળું છે. ન કોટા ફૂટી ગયા. 99 કર્યા એમાં કોટા ન ફૂટ્યા, પણ 1 કર્યું એમાં કોટા ફૂટી ગયા. કેમ કે 100 ગાયું પાણી પીધું ને બાપુ, એનું એને પુણ્ય મળી ગયું. ઓલાને એકને ઢાળી દીધો, પણ વાયા 1000 ગાયું પાણી પીધું ને અને પુણ્ય મળ્યું. લાકડીમાં કોટા ફૂટી ગયા, ઉકર લાકડી. એમ આવું કોઈ પુણ્યનું કાર્ય હોય? એમ ભોજા બાપા સવારે સ્નાન કરવા આવ્યા, બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે આવ્યા. જ્યાં પાયઠામું જોયું ને આમ તો જલા બાપા ગળાડૂબ પાણીમાં ઉભેલા હો, અને એવું હિમ પડેલું, ટાઈટ એવી ઠંડી. અને ભોજા બાપા કહે, અરે બેટા જલા, અહીંયા બેટા અત્યારે આ પાઇટમાં અહીંયા શું કરશો? બાપા તમે હાજે નો કીધું પાઇટમાં પડ, તે પાઇટમાં ઉભો છો અહીંયા. અરે મારા દીકરા, મેં તને એમ ક્યાં કીધું? તું કલ્પના કરતો હતો ને, આપણે વાડીએ ગયા થઈ, વાં જવાનું વાં જવાનું વાં. દીકરા ક્યાંય ન જવું, ઘેરે જા. બધે હરખું છે, ક્યાંય જવું નથી, ઘેરે જા. અને જોજે 99 ખોટા આવશે, એમાં એક જ હાસ હોય છે. પણ તું જો ખોટા હાસા ગણવા માર્યો તો ઓલો નીકળી જાય. એટલે જે આવે ને આપણે એમાં બધા હાચા એમ માનીને સેવા કરવી પડે સંતોની વાલા. એટલે કુંભાજી સતી લીરલ ને શ્રીફળ મોકલાવ્યું, પણ અમલ ગોળે છે જમલજી. તઈ લીરલે કીધું, બાપા આપ તો નિધાર પંથી છો અને ધર્મને વરેલા છો, તમે અમલ પીવો તો હદ થઈ જાય ને બાપા. ખાલી તમારા મુખથી મારે આ સાંભળ્યું છે, બાકી કુંભાજી છે ને હું છું. મારી સામી દ્રષ્ટિ થાય, હું રાજપૂતની દીકરી છું બાપા. અને પછી ભક્તિ ભેગી તમે ચિંતા કરો માં, તમે હા પાડો, મારા પિતાજી છો અને તમારી આજ્ઞા છે, મારે જવાય નહીં. મને હા પાડો, અમલ મૂકી દો. અમલનો કટોરો લઈ લીધો હાથમાંથી અને શ્રીફળ સ્વીકાર લીધું અને 6 મહિનાની અવધિ રાખી. 6 મહિના લગી કોઈ પુરુષ મારે ડેલી મારે મેલે કોઈ ન આવે. કુંભાજી સિંહ કે નહીં. કુંભાજીને ખબર પડી 6 મહિનાની અવધિ આવીશ. કીધું કોઈ વાંધો નહીં, કાલે 6 મહિના આવી જશે, કઈ વાંધો નહીં. લગ્ન કરીને માતાજીને લઈ આવ્યા. માથે એક મેલ આપ્યો વાલાઓ, 1500 ની માથે એક મેલ આપ્યો. હવે કુંભાજીના ભાઈ હતા, બાયલ હતા નાના, અને બધી રાણીબાના જેટલા મેલ હતા એની ચોકી કરતા, પોતે ધ્યાન રાખતા, દેખરેખ રાખતા. 3 મહિના માથે વીત્યા ને બાયલ ને એવો વિચાર આવ્યો, મારા નવા ભાભીમાં આવ્યા છે, હાલી એને કઈ કષ્ટ નહીં હોય ને, મેલ થોડોક છેટો છે, મને જવા તો દે, ત્યાં જવાની મનાઈ છે, પણ છેટો જરાક ઉભો રહીશ. છેટા ઉભા રહ્યા ને તો અંદરથી એક આરાધ સંભળાણો, આરાધ પુરુષોનો આરાધ વાલા. જ્યાં મનાઈ હતી જવાની ત્યાં આરાધ સંભળાણો. અને ક્યુ ભજન હાલતું હતું ખબર? પધારો ગુરુ મારા સતની વેલડીએ. એવા રૂડા પુણ્ય ફળ લાગ્યા. એ પધારો ગુરુ મારા સતની વેલડીએ. આ ભજનનો એને અવાજ કાને આવ્યો ને તો પોતાને અચરજ અહીંયા મનાઈ છે પુરુષને આવવાની, ને આ બધા કોણ ભેગા થયા છે? અરે પધારો પધારો, આવો સરકાર, ઇધર આ જાઓ, ઇધર આ જાઓ, આવો આગે આ જાઓ, આગે. હા બા જમાઓ. બેહો બાપુ બેહો. હે વાંકાનેર થી પધાર્યો ડાયરો બધો બાપુ. મોરબી આપણું. વાહ. કીધું આ કોણ બધા ભેગા થયા છે? એવું સંશય જાય ગયો પાયલ ને. અહીંયા પુરુષ ને આવવાની મનાઈ છે, આ બધા કોણ છે? જઈને દ્વારે ટકોરો માર્યો. સતી લીરેલે અંદર જવાબ દીધો, કોણ ભાઈ? અરે ભાભીમાં હું બાયલ છું. તો દેર ખાતા પોતાને, બાયલ તમારે અહીંયા ખ્યાલ છે તમને કોઈ પુરુષને અવાતું નથી, તમે કેમ આવ્યા? શા કારણ માટે આવ્યા? અરે ભાભીમાં બધી વાત સાચી,
પણ મને કોઈ અંદરથી પુરુષનો અવાજ આવે છે બહાર. તમે તો ના પાડો છો, તો આ કોણ છે? અરે બાયલ કોઈ નથી, હું ભજન કરું છું. નહીં ભાભીમાં દ્વાર ને ખોલો નકર તોડવામાં આવશે દ્વાર. મારી ચોકી છે અહીંયા. તઈ કીધું તો બાયલ દ્વાર તોડવા નથી, પણ તમારા કબૂધીના દ્વાર તોડી નાખો, આવી જાવ અંદર અને અમારા શિષ્ય બની જાઓ, અમારા ધર્મને વરી જાઓ, તો પાકું જો, તો દ્વાર ખોલું કે મને મંજૂર છે. આખે પાટા વાળ્યા, પાટા વાળીને દોરીને લઈ આવ્યા ધણીના દરબારમાં. અંદર આવીને આંખોના પાટા ખોલ્યા અને પાણીની અંજળી મારી ખીમડા કોટવાળે અને આમ આંખો ખોલીને જ્યાં જોઈ તો ધણી રામદેવજી મહારાજ બેઠેલા. બાપ આમાં બાપા બેઠેલા. ધણી રામદેવજી મહારાજ પાટમાં ગાદી પતિ હતા. બાપા બેઠેલા, મેઘ ધારવો બેઠેલા, બાબા ઉગમસિંહ બેઠેલા. ભાટી રાજપૂત હતા બાબા ઉગમસિંહ જેસલમેરના, અને બાપા રામદેવજી મહારાજના શિષ્ય હતા. ભાટી રાજપૂત, બાબા ઉગમસિંહ બેઠેલા, મેઘ ધારો બેઠેલા, ખેમડો કોટવાર બેઠેલા. દેવાજ પંડિતના ગુરુ મહારાજ શોભાજી બેઠેલા. નરહરગઢ આવું બધું ગત મંડળ જામેલું. એમાં આરાધ બીજનો ભજન હતા, બીજના બરાબર, અને જમા જાગરણનો મહિમા હતો. બાયલ આમ જોઈ ન્યાલ થઈ ગયો. બાયલ કહો, ઓહો, મારા નાથના દર્શન થયા. ઘણી રામદેવજી મહારાજને પગે લાગ્યા, સત્ય લીરલ ને ગુરુ મહિના. તઈ ન્યા કીધું સત્ય લીરલ, હે વીરા બાયલ, આ વાતો કોઈને કરતા નહીં, આ કોઈને કહેતા નહીં. ઈ વેળાનું એક ભજન ગાઈ છે, આપણે બધાય ગાય છે. હે વીરા બાયલ, કોઈ પૂરા મળે તો રાવું રેડીએ, ન હોય અધૂરિયાના દલડાની વાત. વીરા બાયલ, કોઈ પૂરા મળે તો રાવું રેડીએ. અને કુંભાજી બાયલ પાછા વળી ગયા. ભજન શું કરે જોઈજો, ભજન સાંભળવાથી શું થાય. તઈ સતીમાએ ટેક આપી, બાયલ કોઈની એબ ખોલી જોઈ જાવ ને તો ઢાંકી દેજો, ખોલતા નહીં. આ ટેક પાળજો ભજનની, આ ધર્મની. આ ભાભીમાં કોઈ વાંધો નહીં, ગુરુ મહારાજ તમે કયો એમ. બસ એક બીજું, ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધ્યો, બાકી પગલું માંડતા નહીં. 4 ભજન સાંભળીને પછી આગળ જાય. અમુક ટેકો આપી અને બાયલ પાછા રજવાડામાં વહી ગયા, કોઈને કહેતા નથી. પણ થોડોક સમય ગયો તો એના ભાભીમાજી ભાનુમતી હતા, એની જ એબ જોઈ ગયા બાયલો. ભાનુમતીની એબ જોઈ ગયા, અને આ તો રજવાડામાં ચોકી હતી, એની અધિકાર હતો. પાછા કુંભાજીના ભાઈ હતા નાના. ઘડીક વાર તો વિચાર આવ્યો કે તલવારથી ધડ મસ્તક જુદું કરી નાખું, પણ તા ગુરુનું વચન યાદ આવ્યું કે હે બાયલ, કોઈની એબ જોઈ જાય ને તો ઢાંકી દેજો, ખોલી ન કરતા. તલવાર પાછી મ્યાનમાં કરી, પોતે પાંભડી રાખતા ખંભે અવળું ભરીને ઓઢાડીને થઈ ગયા હાલતા પાછા. હવારે ભાનુમતીમાં ભાભી એના ઉભા થયા ને પાંભડી જોઈને તો બાયલની પાંભડી ઓળખી ગયા. આ તો મારા દેરની પાંભડી. ખબર પડી ગઈ ને, મારા છલ કપટની ખબર પડી. એવું રચના કરી 4 માણસોને ઉભા કર્યા. કીધું કે આજ સવારે બાયલને હું બગીચે મોકલું છું ફૂલ લેવા, મારે એનું મસ્તક જોઈ. એનું મસ્તક કાપીને મને આપો. એના દેર સગાઓ કપટ કર્યું. બાયલ ને બોલાવ્યા. ભાનુમતીએ કીધું કે બાયલ, આ ભાભીમાં એક કામ કરો, મારે સવારે ભોળાનાથની પૂજા કરવાની છે, પેલા બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે મને પુષ્પની થાળી લઈ આવી દેજો. આપણા બગીચામાંથી ફૂલ લઈ આવી દેજો. તઈ બાયલ કીધું કોઈ વાંધો નહીં માં, હું લઈ આવી દઈશ. સવાર બ્રહ્મ મુહૂર્ત થયું, 4 વાગ્યા આવ્યા બાયલો. ભાભી મને કીધું લાવો માં થાળ લાવો. થાળ લઈને ચાલતા ફરતા ફરતા આવી મઢીએ કાઢી આવી. ગામની મઢી આડી આવી, ત્યાં બાપુ 5 કાળાનો મેળ કરીને બેઠેલા. બરાબર 4 વાગ્યે રામગરી ઉપાડી, કુડું કમાણો મારા કંજી સીતાજીને સીધ હરી લાવી. કુડું કમાણો મારા કંજી રામગરીની બરાબર ડોય ઢમારી બાપુ 5 કાળાથી. અને બાયલ ને ગુરુ વચન યાદ આવ્યું, હે બાયલ, જો ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો, બાકી આગળ ન જાતા. ગુરુનું વચન યાદ આવ્યું, ઓલા થાળ મૂકી દીધો ઓટલા માથે અને બેહી ગયા.
મારા ગુરુએ કીધું 4 ભજન સાંભળી પછી એક ને બીજું ભજન પૂરું થયું તો એ ભાભીજી ભાનુમતી હતા એનો ભાઈ માયલ એ વતનમાં ગયેલો વેલો ત્યાંથી ભાગેલો એટલે બ્રહ્મ મુહૂર્તમાં ચિત્તોડગઢ આવીને ઉભો રહ્યો. અહીંયા જ્યાં બાયલ ભજન સાંભળતો હતો ત્યાં આવીને ઘોડલું ઉભું રાખ્યું પાસે જોઈ બે મિત્રો પાછા બે દોસ્તારો કાયમ ભેગા રહેવા વાળા. અરે બાયલ અહીંયા શું કરશો ભાઈ? અરે લે લે હારું હારું ભાઈ તું આવી ગયો લે આલે આ થાળ લઈ જા મારો ભાઈ અહીંથી બગીચાથી મને ફૂલ લઈ આવી ભાભી મને દેવાના છે હું આ માઇતમાના 2 ભજન સાંભળી. જ્યાં બાયલ મરાવાનો હતો ને ત્યાં માયલ મરાણા વાળા ભાનુમતીનો ભાઈ મરાણો મસ્ત કપાઈ ગયું થાળમાં મૂકી દીધું માથે અંચળો ઢાંકી દીધો અને આવીને મસ્તક ભાનુમતી પાસે મૂક્યું અંચળાને જ્યાં ઉઘાડ્યો ને ખોલીને જોયું હોગા ભાઈ નું મસ્તક. મારવાનો તો બાયલ ને મરી ગયો માયલ. આ ભજને બચાવી લીધા. જો 4 ભજન સાંભળ્યા ને તો કાળ હટી ગયો. પણ કુંભાજીને ખબર પડી આખું નગર ભેગું થયું. કુંભાજી આવ્યા અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થઈ. સથે લીરલ મેલેથી ધીમા 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 પગલા માંડ્યા. 6 મહિનાની અવધિ પૂરી થઈ ગઈ અને આખું ચિત્તોડગઢ ઘેરીને માયલનું મસ્તક પડ્યું છે, ધડ અલગ પડ્યું છે અને સતે લીરલ આવ્યા માથે. કુંભાજીને કીધું રાજન શું ઘટના ઘટી બધી? અરે સતી આવું બની ગયું આ જોજ. અને ભાનુમતી સત્ય બોલી ગયા કે આ બધું મારું કપટ છે, મારી ચાલ છે, આ બધી આ દગો બધો મારો છે, મારો ભાઈ મરાણો છે. માથે રુદન કરે છે. તઈ ભાનુમતીને માથે હાથ ફેરવીને માં લીરલે કીધું કે બેન કાઈ ચિંતા કરો માં, મારો ધણીને આગળ હાજો કરશે. મસ્તક ને ધડ કર્યું ભેગું વાલા અને આ ભજન નો આરાધ હાલતો હતો ત્યાં.
પુરા